અમદાવાદને વધુ એક બુલેટ ટ્રેન મળવા જઈ રહી છે। મુંબઈ પછી દિલ્હીને પણ અમદાવાદ સાથે બુલેટ ટ્રેન દ્વારા દોડાવવામાં આવશે। તેના માટે ડિઝાઇનિંગનું કામ શરૂ થઈ ગયું છે અને જરૂરી મંજૂરીઓ માટે રાહ જોવાઈ રહી છે। અમદાવાદ અને મુંબઈ વચ્ચેના પ્રોજેક્ટમાં વિલંબ થયો છે અને તે 2026માં શરૂ થશે। અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પૂરજોશમાં કામ થઈ રહ્યું છે। ત્યારે હવે અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવા વિચારણા ચાલે છે। ભારતના આ બે મહત્વના શહેરો વચ્ચે પણ જો બુલેટ ટ્રેન દોડવા લાગશે તો અમદાવાદ અને દિલ્હી વચ્ચેનું અંતર ટ્રેન દ્વારા માત્ર 3.5 કલાકમાં કાપી શકાશે। હાલમાં આ અંતર કાપવામાં ટ્રેનને 13 થી 15 કલાક જેટલો સમય લાગે છે। અમદાવાદ અને દિલ્હી વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન રિયાલિટી બનશે તો આ ટ્રેન સરેરાશ 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાથી પસાર થઈને 3.5 કલાકની અંદર દિલ્હી પહોંચાડી દેશે। જોકે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં કેટલો સમય લાગે છે તે પણ વિચારવું જોઈએ, કારણ કે હજુ અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન શરૂ નથી થઈ અને આ પ્રોજેક્ટ પણ ઘણા વિલંબથી ચાલી રહ્યો છે। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન 2026માં શરૂ થાય તેવી આશા છે। મહત્વની વાત એ છે કે અમદાવાદ શહેરને બે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મળી રહ્યા છે। રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા એક વિસ્તૃત રિપોર્ટ પ્રમાણે આ ટ્રેન અમદાવાદ પછી હિંમતનગર, ઉદયપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, રેવાડી અને માનેસર સ્ટેશનોને કવર કરશે। લોકસભા ચૂંટણી માટેના મેનિફેસ્ટોમાં ભાજપે કહ્યું છે કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતની અંદર એક બુલેટ ટ્રેન જોડાવવામાં આવશે। કેન્દ્ર સરકારે દેશમાં ટુરિઝમને પ્રમોટ કરવા માટે કનેક્ટ વધારવા પર ફોકસ કર્યું છે। તેથી 6 નવા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદ અને દિલ્હી બુલેટ ટ્રેનનો પણ સમાવેશ થશે। સપ્ટેમ્બર 2020માં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને આ રેલવે લાઇનની ફાઇનલ એલાઇનમેન્ટ ડિઝાઇન માટે બિડિંગ પ્રોસેસ શરૂ કરી હતી। આ પ્રોજેક્ટ માટે એરિયલ સર્વે કરવામાં આવ્યા હતા અને હવે કેન્દ્ર સરકારની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે। રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે અમદાવાદથી દિલ્હી વચ્ચે લગભગ 900 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર સ્થાપવામાં આવશે, જેનાથી આ બે શહેરો વચ્ચેનું અંતર કાપવામાં 9 કલાકની બચત થશે। હાલમાં અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડતી રાજધાની ટ્રેનને લગભગ 12.5 કલાક લાગે છે। અમદાવાદ દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન માટે જે લાઇન પાથરવામાં આવશે તે હાલની રેલવે લાઇનની સમાંતર હશે। તેના કારણે જમીનના સંપાદન માટે ઓછામાં ઓછી મહેનત પડશે। આવા મોટા પ્રોજેક્ટ પાર પડવા હોય ત્યારે જમીન હસ્તગત કરવામાં સૌથી વધારે સમય લાગતો હોય છે, કારણ કે તેમાં ઘણા બધા કોર્ટ કેસ પણ કરવામાં આવતા હોય છે। અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેનની શરૂઆત સાબરમતી સ્ટેશનથી થશે, જ્યાં એક મલ્ટી મોડલ હબ સ્થાપવામાં આવ્યું છે। આ પ્લાન્ડ રૂટ પર 9 મોટા સ્ટેશન આવશે। આ ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના મહત્વના સ્ટેશનોને કવર કરીને પછી દિલ્હીમાં પ્રવેશ કરશે। આ દરમિયાન અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબથી ચાલે છે અને તેને લેટેસ્ટ માહિતી પ્રમાણે જુલાઈ 2026માં આ બે શહેરો વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન શરૂ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે।